શું તમે જાણો છો? એક એવું રહસ્ય જે હજારો વર્ષોથી ધરતીના પેટાળમાં ધબકી રહ્યું છે, જ્યાં પ્રભુ શ્રીરામે ધરતીમાં બાણ ચલાવ્યું અને ગંગાજી પોતે ગરમ ધારા સ્વરૂપે પ્રગટ થયા અને ઉષ્ણ અંબાના નામે ઓળખાયા. લાખો લોકોની આસ્થા, અતૂટ વિશ્વાસ અને એક એવો મેળો જ્યાં માનવ મહેરામણ ઉમટી પડે છે માં ઉનાઈના આશીર્વાદ લેવા. વિજ્ઞાન જેને કુદરતી ઉર્જા કહે છે, ભક્તો તેને માતાજીનો સાક્ષાત્કાર માને છે. શ્રદ્ધા અને તર્કના અદ્ભુત સંગમનું પાવન તીર્થ એટલે આપણું ઉનાઈ. નમસ્કાર, હું છું પંકજ કોકણી. અમારી યુટ્યુબ ચેનલ અંબિકા વિઝન ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઉનાઈ વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ અને આ મંદિરની એક વિશેષતા છે આ મંદિર પાસે આવેલા ગરમ પાણીના કુંડ. એક દંતકથા અનુસાર એમ કહેવાય છે કે આ સ્થળનો સંબંધ રામાયણ કાળ સાથે રહેલો છે. સહ્યાદ્રીની પર્વતમાળામાંથી નીકળતી લોકમાતા અંબિકાના કિનારે નાના મોટા ઘણા બધા તીર્થો તેમજ ગામો આવેલા છે. એમાંનું જ એક પ્રાચીન સમયનું ધાર્મિક યાત્રાધામ એટલે આપણું ઉનાઈ. મંદિરના મુખ્ય ફાટક પાસેથી પસાર થતી આ નેરોગેજ ટ્રેન એ માત્ર લોખંડના પાટા પર દોડતું યંત્ર નથી. એ સાક્ષી છે બદલાતા સમયની, જેણે ઉનાઈને એક નાના ગામમાંથી યાત્રાધામ બનતા જોયું છે. ટ્રેન આવે છે અને જાય છે, મુસાફરો બદલાય છે, પણ જ્યારે આ ટ્રેન મંદિરની સમાંતર પસાર થાય છે ત્યારે એની ગતિ પણ જાણે માના આદર માટે ધીમી પડી જતી હોય તેવું લાગે છે. આપણા ગુજરાત રાજ્યની અંદર 4 જગ્યાએ ગરમ પાણીના કુંડ આવેલા છે. તેમાંનો એક સ્થળ છે આપણું ઉનાઈ. વિજ્ઞાન જેને પૃથ્વીના પેટાળની ગરમી કહે છે, ભક્તિ તેને પરમાત્માની હૂંફ માને છે. આ નાનકડું ગામ વર્ષોથી એક એવા મિલન બિંદુ પર ઊભું છે જ્યાં તર્ક અને તથ્ય પૂરા થાય છે અને શ્રદ્ધાનો પ્રદેશ શરૂ થાય છે. અહીંની હવામાં ગંધકની તીવ્ર સુગંધ નથી, પણ સદીઓ જૂના સંસ્કારોની સુવાસ છે. આજે ઉનાઈ માતાજી મંદિર ટ્રસ્ટ છે એ ગામના ત્રિભેટે છે. એક બાજુ ઉનાઈ આવે છે, એક બાજુ ખંભલિયા આવે છે અને મંદિરને પાછળના ભાગે સિણધાઈ ગામ આવે છે. આમ ત્રિભેટે આવેલું મંદિર એક ચોક્કસ જગ્યા એવી છે કે જ્યાં ગરમ પાણીના સતત ઝરણા વહી રહ્યા છે અને એમાં નાહીને લોકો પોતાની શ્રદ્ધાથી અને પોતાના મનોબળથી સંતુષ્ટ થઈને જાય છે. આ તીર્થ સ્થાનનો સંબંધ રામાયણ કાળ સાથે પણ જોડાયેલો છે. વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામચંદ્ર અહીં પધાર્યા ત્યારે આ ભૂમિ પર એમણે માત્ર ધનુષ્ય જ નથી ઉપાડ્યું, પણ માનવતા માટે પ્રેમની ધારા વહાવી હતી. શરભંગ ઋષિના ઉદ્ધાર અને
સીતા માતાના સ્નાન માટે પ્રગટેલી આ પાતાળ ગંગા એ વાતની સાક્ષી છે કે પૃથ્વીના પેટાળમાં પણ ભક્તિનો અગ્નિ પ્રજ્વલિત છે. ઉનાઈ માતાજીનું મંદિર સરકારશ્રી હસ્તકના એક પવિત્ર યાત્રાધામ હસ્તક નોંધાયેલ આ મંદિર છે. આની પૌરાણિક કથા લોકવાયકા એવી છે, ભગવાન શ્રી રામચંદ્રજી દંડકારણ્યમાં પ્રવેશ્યા હતા. એ સરભંગ ઋષિના સંપર્કમાં આવ્યા હતા. જે સરભંગ ઋષિ પોતે કુષ્ઠ રોગથી પીડિત હતા. સરભંગ ઋષિના આશ્રમમાં આવતા સરભંગ ઋષિએ પોતાના તપોબળથી એમનું ખોળિયું બદલી નાખી અને સારા સ્વચ્છ થઈ ગયા હતા. એમની સેવા ભાવનાથી સંતુષ્ટ થઈ ભગવાન શ્રી રામચંદ્રજી જ્યારે વિદાય લેતા હતા ત્યારે સરભંગ ઋષિ થોડું ઘણું ચાલતા એમને પોતાનો કષ્ટ, પોતાનો દુઃખ દર્દ પાછું ઉભરવા આવ્યું હતું. અને ભગવાન શ્રી રામચંદ્રજી સાથે આવેલા લક્ષ્મણભાઈએ એમને વિનંતી કરી કે ભગવાન શ્રી રામચંદ્રજીના આ ઋષિનું દુઃખ દૂર કરો, આ દુઃખમાંથી એમને મુક્ત કરો. ભગવાન શ્રી રામચંદ્રજીએ બાણ મારીને આ એક ઉષ્ણ જળ બહાર કાઢવામાં આવ્યું. એ બહાર કાઢેલું કુંડના ઝરણામાંથી સરભંગ ઋષિએ સ્નાન કર્યું અને એમના કુષ્ઠરોગ દૂર થયો. મા સીતાજીએ પણ સ્નાન કર્યું અને બોલ્યા ઉનાઈ, એટલે આ ગામનું નામ ઉનાઈ થયું છે. વર્ષો જૂની અહીંયા એક મૂર્તિ છે, ઉનાઈ માતાજીની મૂળ મૂર્તિ, જે જૂનું મંદિર નીચે છે એ દ્રશ્યમાન છે. એને અત્યારે પણ જાળવી રાખવામાં આવેલ છે, એમાં કોઈ ફેરફાર થયો નથી. રાજા રજવાડા સોલંકી પરિવારના વાંસદા સ્ટેટના મહારાજા તરફથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. બહુ વર્ષો જૂની આ એક હકીકત છે અને આજે પણ એ ગરમ પાણીના ઝરણા આજે પણ સતત વહી રહ્યા છે. સીતા માતાના હું નાઈ ના ટૂંકા સંવાદમાંથી જન્મેલું ઉનાઈ નામ આજે લાખો ભક્તો માટે આસ્થાનું પ્રતીક બનીને ઊભું છે. ઉનાઈ ગામ માત્ર એક તીર્થ કે પર્યટન સ્થળ નથી, પણ હજારો વર્ષોની માન્યતા ધરાવતું એક પવિત્ર શક્તિપીઠ સમાન તીર્થસ્થાન છે. અહીં વિરાજમાન છે આદ્ય શક્તિ ઉનાઈ માતા, આદ્ય શક્તિ ઉષ્ણ અંબા. જય માતાજી. દક્ષિણ ગુજરાતનું પુણ્ય પવિત્રધામ એટલે ઉનાઈ ધામ. ઉનાઈ માતાજી મંદિરનું લોકાર્પણ 26 ફેબ્રુઆરી 2012ના દિવસે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હસ્તક થયું હતું. માં ઉનાઈ માતાજી મંદિર પ્રાતઃ સમયે શૃંગાર આરતી કરવામાં આવે છે 6 વાગે. ત્યારબાદ મધ્યાહન 11:30 વાગે ભોગ આરતી થાય છે અને સંધ્યા સમયે સાયં આરતી 7 વાગે થાય છે. નિત નવીન માતાજીને રોજ શૃંગાર કરવામાં આવતા હોય છે, જેમાં માતાજીની રોજ સાડી બદલાવવામાં આવતી હોય છે અને પુષ્પોનો શૃંગાર કરવામાં આવતો હોય છે. માતાજીનો પાટોત્સવ ફાગણ સુદ પાંચમ એટલે હોળી પર્વ જે આવતો હોય છે, હોળીની પહેલીની પાંચમના દિવસે કરવામાં આવતો હોય છે. અહીં માતાના મંદિરે દૂર દૂરથી ભક્તો આવે છે, બાધા અને માનતા માને છે. જેમની પણ માનતા ફળે છે તેઓ અહીં આવીને માતાજીને જે કંઈ ચઢાવવાનું હોય કે અર્પણ કરવાનું હોય તે કરતા હોય છે અને ભક્તો ગરમ કુંડમાં સ્નાન કરીને પોતે ધન્યતા અનુભવે છે.
ઉનાઈ અમે કાયમ આવ્યા જ કરીએ. પહેલાં ગરમ પાણીથી હાથ પગ ધોઈએ અને ત્યારબાદ માતાજીના દર્શન માટે આવીએ છીએ. ઉનાઈના ગરમ પાણીના કુંડ વિશે હું એટલું જ કહીશ કે એ માત્ર પાણી નથી પણ માતાજીની કૃપા છે. અહીં મોટા ભાગે નાના બાળકોની માનતા માનવામાં આવે છે અને એમની બાબરી ઉતારવામાં આવે છે. આપણા ઉનાઈ માતાના મંદિરે હજારો ભક્તો આવે છે અને અહીંયા ભાવ ભક્તિથી આવે છે અને બાબરી ઉતારવા આવે છે. માનતા પૂરી થતી છે. ખાસ કરીને રવિવાર, મંગળવાર, ગુરુવાર એ વધારે આવે છે. એમાં બાબરી ઉતારવાનું કારણ છે કે કોઈ માનતા હોય, પ્લસ કે જે કોઈ દુખિયારો હોય એને આપણે માતાજી જે કોઈ ટેક લેતા હોય તો ટેક પૂરી થાય ને એ ટેકમાં એ લોકો જાતે મૂકી શકે બધા. ઉનાઈ માતાજીના પરિસરની અંદર સરભંગ ઋષિનું પૌરાણિક મંદિર જે આવેલું છે એ હજી પણ પૌરાણિક દ્રષ્ટિએ જ ચાલુ છે. સાથે સાથે અહીં એક સિદ્ધંબેનો કુંડ આવેલો છે જે એવી માન્યતા છે કે ત્યાં નહાવાથી લોકોના કષ્ટો દૂર થાય છે, સફેદ કોડના ડાઘો દૂર થાય છે. આ મંદિર પરિસરમાં નાના મોટા બીજા ઘણા બધા મંદિરો છે, જેમાં શંકર ભગવાનનું મંદિર, રામચંદ્રજીનું મંદિર તેમજ બીજા દેવી દેવતાઓના મંદિરો પણ સ્થાપિત છે. આ માત્ર યાત્રાધામ નથી, નાના મોટા વેપારીઓ માટે એક રોજગારીનું કેન્દ્ર પણ છે. વારે તહેવારે અહીં આવતા શ્રદ્ધાળુઓ અને શાળાકીય પ્રવાસ કે પર્યટનમાં આવતા પ્રવાસીઓ આ નાના વેપારીઓનો આવકનો એક સ્ત્રોત છે. એ જાન્યુઆરી 14 તારીખે માતાજીનો મેળો ભવ્ય ભરાય છે ને પબ્લિક પણ તેટલું આવે છે. અહીંયા એમના થકી અમારું રોજીરોટી ચાલે છે. મેં 20-25 વર્ષથી લગાવ્યું અહીંયા. 20 વર્ષ જેવા થઈ ગયા. રવિવારે વધારે ગરાકી થાય, રવિવારે મંગળવારે, ને બાકીના દિવસે થોડાક ઓછા થાય. મંદિરના કોલાહલથી થોડે દૂર લગભગ 100 મીટરના અંતર પર આવેલી એક ઐતિહાસિક વાવ, જેના પથ્થરો પર જામી ગયેલી શેવાળ અને અંધારા ખૂણાઓ હજારો રહસ્ય સાચવીને બેઠા છે. એ તે સમયની યાદ અપાવે છે જ્યારે પાણી સંગ્રહવું એ ધર્મનું કાર્ય હતું. આ પગથિયા ઉતરતા જ અનુભવાય છે કે સ્થાપત્ય માત્ર પથ્થરોનું નથી હોતું, એ માણસની આંતરિક શોધનું હોય છે. વાવની ગહેરાઈ આપણને એ સમજાવે છે કે સાચું જ્ઞાન પણ આ વાવ જેવું જ હોવું જોઈએ, શાંત, ગંભીર અને તરસ छिपावનાર. ઉનાઈ તો કાયમ અમે આવ્યા જ કરીએ, પણ આ વાવ નજીકથી પહેલી વાર જોઈ. બધા કહેતા હતા કે વાવ છે, આજે નજીકથી જોઈ.
મકર સંક્રાંતિનો મેળો એટલે નાની જાત્રા. આ મેળો એ માત્ર બજાર નથી, એ આદિવાસી સંસ્કૃતિનો શ્વાસ છે. આ મેળાના 10 થી 12 દિવસના ગાળામાં ભક્તોની સંખ્યા લગભગ 10 લાખથી પણ વધી જાય છે. આ દરમિયાન દરરોજ હજારોની સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરે છે. પહેલાંના સમયે ચૈત્રી પૂનમનો મેળો ભરાતો. લોકો તેને મોટી જાત્રાના નામે ઓળખતા, પણ સમય જતાં આ મેળો ભરાતો બંધ થયો. ઉનાઈ એ ભૂસ્તરશાસ્ત્રીય રીતે જીઓથર્મલ ઝોનમાં આવે છે. પૃથ્વીના પેટાળમાં રહેલી ગરમીના કારણે પાણી ગરમ થઈને બહાર આવે છે. શ્રદ્ધામાં જ્યારે તર્ક ભળે છે ત્યારે અંધશ્રદ્ધા બને છે, પણ જ્યારે સમર્પણ ભળે છે ત્યારે સાક્ષાત્કાર બને છે. આ કુંડમાં ઉકળતા જળના પરપોટા માત્ર રાસાયણિક પ્રક્રિયા નથી, એ પૃથ્વીના હૃદયના ધબકારા છે. સમયના વહેતા પ્રવાહમાં બધું બદલાશે, પણ ઉનાઈની આ પવિત્રતા અવિચળ રહેશે. જ્યાં સુધી આ સૃષ્ટિ છે ત્યાં સુધી ઉનાઈમાનો દરબાર હંમેશા છલકાતો રહેશે. શ્રદ્ધાનો કોઈ પુરાવો હોતો નથી અને અનુભવનો કોઈ વિકલ્પ હોતો નથી. જય માતાજી.